હેલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવશું વઘારેલા રોટલો। તો આજે હું તમને આપીશ વઘારેલા રોટલાની રેસીપી। તો ચાલો જોઈએ આપણે વઘારેલા રોટલાની રેસીપી। તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું પહેલાં એક રોટલો। મારી પાસે આ નાની સાઈઝનો રોટલો છે, તમારી પાસે મોટી સાઈઝનો હોય તો પણ ચાલે। રોટલાને કરી લઈશું આપણે ટુકડા। તમે જે સાઈઝના ટુકડા કરો તે સાઈઝના ચાલે। મેં કરી લીધા છે રોટલાના ટુકડા, તમે જોઈ શકો છો। તમે મિક્સરમાં ભૂકો પણ કરી શકો છો। હવે લઈ લીધું છે આપણે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। 1 વાટકીમાં છાશ, તેમાં નાખી દઈશું થોડું જીરું, હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં નાખી દઈશું આપણે રાઈ। રાઈ આવી જાય એટલે થોડી ચપટી નાખી દઈશું આપણે હિંગ। હિંગ નાખી દીધી। હવે નાખી દઈશું આપણે મસાલા। સૌથી પહેલાં આપણે નાખીશું લીમડાના પાન। લીમડાના પાન નાખી દીધા આપણે। હવે નાખીશું આપણે લસણ કટિંગ કરેલું, લસણ નાખી દીધું। હવે નાખીશું આપણે આદુ લસણની પેસ્ટ। હવે નાખીશું આપણે મરચાંના ટુકડા। બધું બરાબર મિક્સ કરી પછી નાખી દઈશું આપણો મસાલો। થોડી વાર આ સડવા દઈશું। હવે નાખી દીધું આપણો મસાલો છાશવાળો। તેને થોડી વાર હલાવી તમારે જેટલી છાશ નાખવી હોય એટલી નાખી શકો છો। દહીંથી પણ વઘારી શકીએ છીએ આપણે બાજરીનો રોટલો। મેં છાશ લીધી છે। હવે એમાં મેં નાખી દીધી છે છાશ। હવે એમાં આપણે નાખી દઈશું અડધી ચમચી મીઠું। હવે એને આપણે થોડી વાર ઢાંકીને સડવા મૂકી દઈશું। સડી ગયું છે, તમે જોઈ શકો છો। તેલ એકદમ છૂટું પડી ગયું છે, એકદમ મસ્ત કલર આવી ગયો છે। હવે એમાં આપણે નાખી દઈશું આપણા રોટલાના ટુકડા। રોટલાના ટુકડા નાખી થોડી વાર આપણે હલાવશું। પછી 1 મિનિટ જેવું આપણે પાછું સડવા દઈશું ઢાંકીને। તો તમે જોઈ શકો છો આપણું શાક રોટલા વઘારેલું એકદમ રેડી પરફેક્ટ દેખાય છે। તો જો હવે રોટલો વઘારેલો સડીને તૈયાર છે। એમાં નાખી દઈશું આપણે થોડાક ધાણા। પછી લઈ લઈશું આપણે ડીશમાં। તો જો તમને કેવું લાગ્યું આ મારા વઘારેલા રોટલાનું લુક। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। 10 મિનિટમાં બનતો વઘારેલા રોટલાનો નાસ્તો। તમને નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ બનાવીને ખાઈ શકો છો। વઘારેલો રોટલો કાઠિયાવાડી સ્પેશિયલ।